કેમ છો બધા મજામાં? તો આજે આપણે આવી ગયા ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા લેક્ચર નંબર 3। આજના લેક્ચર ની અંદર આપણે વાત કરવાની છે કે સ્ફટિક લેટિસ અને એકમ કોષ, કે સ્ફટિક લેટિસ કોને કેવો, એકમ કોષ કોને કેવા, એની આપણે વાત કરવાની છે। જેટલી પણ વાત આપણે કરીએ એ બધી જ સ્ફટિકમય ઘન પદાર્થ માટે કરશો, અસ્ફટિકમય ઘન પદાર્થ માટે આપણે વાત કરવાની નથી। તો આજનો આપણો ટોપિક સ્ફટિક લેટિસ એન્ડ એકમ કોષ यानी कि यूनिट सेल, क्रिस्टल लेटिस અને એકમ કોષ। પ્રશ્ન તમને એ થતો હશે કે આ લેટિસ શું છે, એકમ કોષને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું, એ બધું જ આપણે જોવાનું છે। ઓકે, તો શરૂઆત આપણે કરીએ કે આ જે સ્ફટિક લેટિસ છે એને આપણે પહેલા તો સમજવાનો પ્રયત્ન કરીએ। ઓકે, તો દાખલા તરીકે ઘન પદાર્થ હશે, કોનો બનેલો હશે? તો કે એના ઘટક કણોનો બનેલો હશે। તો કે ઘન પદાર્થ પાસે ચોક્કસ ઘટક કણો હોય છે। હવે હું અહીંયા વાત કરું કે મારી પાસે આ એક ઘન પદાર્થ છે, એના ઘટક કણો છે, બરાબર? આ બધા જ શું છે? ઘટક કણો, બરાબર? આ ઘન પદાર્થના ઘટક કણો આપણને દેખાય છે, ખ્યાલ આવે છે? ઓકે, આ એક હરોળ આ ઘન પદાર્થના ઘટક કણોની બીજી હરોળ, એક ઉપર એક ઘટક કણ સરસ મજાનો આપણે અહીંયા દોર્યો છે, બરાબર? હું અહીંયા તમને સમજાવવા માંગુ છું કે સ્ફટિક લેટિસ, કે સ્ફટિક લેટિસને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ। તો આ મારી પાસે એક સરસ મજાનો દ્વિપરિમાણીય ઘન પદાર્થ છે। ઘન પદાર્થને આપણે 3D ની અંદર દોરશું, બરાબર? પણ અહીંયા અત્યારે આપણે 2D ની અંદર દોર્યો છે, બરાબર? એક તો આ એક અક્ષ અને આ બીજી અક્ષ, યાની કે 2D ની અંદર ઘન પદાર્થમાં રહેલા ઘટક કણો સ્વરૂપે શું હોય આપણે આગળના લેક્ચરમાં જણાવ્યું, કાં તો અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે। તો આ ઘટક કણોને આ રીતે હવે આપણે દર્શાવશું। તો ઘન પદાર્થની આકૃતિ હર વખતે એટલા મોટા ઘટક કણોને આધારિત દર્શાવશું તો થોડુંક અઘરું થઈ જશે। પછી તો અહીંયા ત્રિપરિમાણીય, આની ઉપર એક આખી હરોળ આવશે, ખ્યાલ આવે છે ને? ઓકે, આની વચ્ચે અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે। તો આ રીતે હવે હું દોરવાનો પ્રયત્ન કરું કે હવે આના ઉપર એક લેયર, યાની કે એની ઊંચાઈ વધારું છું, ખ્યાલ આવે છે? તો હું ઊંચાઈ આ રીતે વધશે, દેખાય છે તમને? ઓકે, આ રીતે ઘન પદાર્થોની ગોઠવણી આના ઉપર થતી જશે। તો આખું જ કોમ્પ્લિકેટેડ થઈ ગયું, હવે આનો આપણે અભ્યાસ કરવામાં મુશ્કેલી અનુભવશું, ખ્યાલ આવે છે? એના કરતા મેં જે નીચેનો આ બ્લેક લેયર આખો 2D ની અંદર છે એને હું માત્ર એક પોઈન્ટ સ્વરૂપે, એક બિંદુ સ્વરૂપે દર્શાવું। કોના સ્વરૂપે દર્શાવું છું? બિંદુ સ્વરૂપે। તો આ જે બ્લેક પોઈન્ટ છે એને માત્ર આ આખું તમારે ભૂલી જવાનું, ખાલી આ પોઈન્ટને ધ્યાનમાં લેવાના છે, દેખાય છે? આ પોઈન્ટ, ઓકે, તો આ પોઈન્ટને આપણે ધ્યાનમાં લેશું। એ પોઈન્ટ નીચેનું લેયર છે, ઓકે? અહીંયા હું આ પ્રકારના પોઈન્ટ કરું છું, દેખાય છે? વાદળી રંગના પોઈન્ટ એ ઉપરનું લેયર છે, ઓકે? તો વાદળી રંગના જેટલા પણ પોઈન્ટ છે એ બધા ઉપરના લેયરને દર્શાવે છે, ઓકે? અને બ્લેક રંગના જેટલા પણ પોઈન્ટ છે એ બધા નીચેના લેયરને દર્શાવે છે, બાકી બધું જ ભૂલી જવાનું છે, ખ્યાલ આવે છે ને? ઓકે, તો પોઈન્ટ વડે આપણે દોરશું તો આકૃતિ થોડીક વ્યવસ્થિત આપણે દોરી શકશું, બરાબર? હવે હું આને અહીંયા દોરવાનો પ્રયત્ન કરું, બરાબર? ખાલી માત્ર આખો ઘટક કણ નહીં દોરીશ, પણ એના માત્ર આ બિંદુ દોરીશ, બરાબર? દેખાય છે આ બિંદુ? સરસ મજાના મેં અહીંયા બિંદુ દોર્યા। તો આ રીતે શું દોરેલા છે? તો કે એમના બિંદુઓ દોરેલા છે, ઓકે? હવે આ જે બિંદુની ગોઠવણી આપણે કરી એના પછી બીજું લેયર આના ઉપર હું જે મૂકીશ, ઓકે? એ બીજા લેયરને હું કઈ પેન વડે દર્શાવું? તો કે આ પેન વડે, ઓકે? આ જે બીજું લેયર છે એવું વિચારી લો કે આની બોર્ડની પાછળની સાઈડ છે અને બ્લેક લેયર બોર્ડની આગળની સાઈડ છે, ઓકે? આખું 3D માં તમારે આને વિચારવું પડશે, ઓકે? માત્ર હું દર્શાવ્યો તો કે રેડ વાળા છે એ આ બ્લુ છે અને બ્લેક વાળા છે એ બ્લેક વાળા છે। આ જે પોઈન્ટ છે,
ઓકે, તો ઘટક કણોના માત્ર પોઈન્ટ દર્શાવ્યા, તો આને આપણે જે પોઈન્ટ છે અને લેટિસ બિંદુ કહેશું. ખાસ યાદ રાખવાનું છે. શું કહેશું આને? ઓકે, તો કે લેટિસ બિંદુ. શું કહેશું? લેટિસ બિંદુ. ઓકે, અને આખી જે ગોઠવણી છે એને આપણે કહેશું લેટિસ. અને આખો જે સ્ફટિક છે, આખો સ્ફટિક, ઓકે, ઘન ક્રિસ્ટલ છે, બરાબર, યાની કે સ્ફટિકમય પદાર્થ, જેને આપણે સ્ફટિક લેટિસ કહેશું. ખ્યાલ આવે છે? હવે હું આને દોરવાનો પ્રયત્ન કરું છું. ઓકે, 3D માં અને હું દોરીશ, તમારે ખાસ અહીંયા ધ્યાનથી જોવાનું છે, બરાબર. આ જે છે એ આગળ તરફના છે. ઓકે, અને હું બ્લેક પેન થી દોરું એટલે તમે વ્યવસ્થિત સમજી શકો કે આ આગળના પદાર્થો. ખ્યાલ આવે છે? ઓકે, હવે આ જે છે એ પાછળના પદાર્થો છે. ઓકે, એને હું સરસ મજાની પેન વડે અહીંયા આ રીતે જોડી દીધા. ખ્યાલ આવે છે? સેમ હું અહીંયા આ રીતે દોરી શકું કે ન દોરી શકું? યસ. ખ્યાલ આવે? સેમ અહીંયા પણ દોરી શકું કે ન દોરી શકું? યસ. ખ્યાલ આવે છે? હવે અહીંયા પણ હું આ રીતે દોરીશ. સેમ અહીંયા પણ એ રીતે જ રચના હશે ને. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? ઓકે, આને હું દોરીશ કઈ રીતે? તો કે આ રીતે કમ્પ્લીટ કરીશ. ખ્યાલ આવે છે? આખો શું બન્યો? તો કે એક સ્ફટિક બનતો ગયો. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ જે છે એને હું શું કહું છું? તો કે ઘટક કણોની જગ્યાએ માત્ર એક આપણે બિંદુ લખ્યું, અને આ બિંદુ લખ્યું તો આના કરતા વ્યવસ્થિત આકૃતિ હવે આપણને દેખાય છે ને. આ એકદમ કોમ્પ્લિકેટેડ આકૃતિ દેખાય છે. ઓકે, આ પણ સ્ફટિક છે, આ પણ આપણો સ્ફટિક છે. આવી રીતના આ બાજુ હશે, આ બાજુ હશે, ઉપર હશે, નીચે હશે, તમારી સાઈડે હશે, પાછળની સાઈડે હશે. ખ્યાલ આવે છે ને? યાની કે આ એક ક્યુબની 6 બાજુ, ક્યુબને કેટલી બાજુ હોય? 6 બાજુ, ઉપર નીચે આગળ પાછળ. ઓકે, ઉપર નીચે આગળ પાછળ, ડાબી બાજુ જમણી બાજુ. ઓકે, એટલે ઇમેજિનેશન પાવર અહીંયા ઇન્ક્રીઝ કરવો પડશે. તો આ રીતે માત્ર આપણે શું લખ્યા અહીંયા? તો કે લેટિસ પોઈન્ટ, યાની કે લેટિસ બિંદુઓ દ્વારા આકૃતિ દોરી. તો આના કરતા ક્લિયર આકૃતિ થઈ અને સમજવામાં પણ આપણને અન્ડરસ્ટેન્ડ થાય છે. ઓકે, તો આ જે પોઈન્ટ છે એને આપણે લેટિસ બિંદુ કીધા. એટલી વસ્તુ ખ્યાલ આવે છે તમને? ઓકે, તો આ જે લેટિસ બિંદુને આપણે આડી અને ઊભી લાઈન વડે, યાની કે રેખા વડે શું કર્યા? જોડી દીધા. અને જોડી દીધા ત્યારે આખો આ જે લેટિસ તૈયાર થાય છે, ઓકે, આખો સ્ફટિક તૈયાર થાય છે, એને કહેવાય સ્ફટિક લેટિસ. ખ્યાલ આવે છે? યાની કે લેટિસ બિંદુનું ત્રિપરિમાણીયમાં, ઓકે, નિયમિત ગોઠવણીથી પ્રાપ્ત થતા સ્ફટિકને સ્ફટિક લેટિસ કહેવાય છે. હું અહીંયા એ વ્યાખ્યા તમારી લખી દઉં. ઓકે, શું કહેશો? તો કે સ્ફટિક લેટિસ એટલે શું? તો કે લેટિસ બિંદુ ની ત્રિપરિમાણીય માં નિયમિત ગોઠવણીથી પ્રાપ્ત થતા સ્ફટિકને શું કહેવાય છે? તો કે સ્ફટિક લેટિસ કહેવાય છે. ઓકે, આ વાત થઈ સ્ફટિક લેટિસની, કે લેટિસ બિંદુની ત્રિપરિમાણીયમાં પાછળની સાઈડે હશે. જો આ લેટિસની વાત કરું તો આ બાજુ છે, આ બાજુ છે, આના ઉપર હશે, એક અહીંયા હશે, ઓકે, એક અહીંયા હશે. ઓકે, હવે એક આ બાજુથી હશે અને એક બેક સાઈડ થી હશે, જે હું અહીંયા દર્શાવી શકું નહીં. દર્શાવવું હોય તો મારે દર્શાવી શકાય. એક આ બાજુથી હશે અને એક પાછળની સાઈડ થી હશે. યાની કે ટોટલ 6 બાજુથી 3D ની અંદર નિયમિત ગોઠવણીથી સ્ફટિકને શું કહેવાય? તો કે સ્ફટિક લેટિસ કહેવામાં આવે. કોની નિયમિત ગોઠવણી? લેટિસ બિંદુ. હવે આપણે વાત કરીએ કે આ લેટિસ બિંદુ એ શું છે. તો અહીંયા શરૂઆતથી આપણે વાત કરીએ કે લેટિસ બિંદુ ની લાક્ષણિકતા. તો પહેલી વાત એ કરીએ કે લેટિસ બિંદુ કોને કહેવાય? તો કે લેટિસ પર
પ્રાપ્ત થતા બિંદુને શું કહેવાય ભાઈ? લેટિસ બિંદુ. ઓકે, તો આ બધી આખી ગોઠવણી લેટિસ છે ને. ઓકે, આ લેટિસ ઉપર પ્રાપ્ત થતા બિંદુને શું કહેશું આપણે? તો કે લેટિસ બિંદુ કહેશું. બરાબર, આ બધા જ બિંદુઓને આપણે કહી દેશું લેટિસ બિંદુ. બીજી વાત આપણે એ કરીએ કે લેટિસ બિંદુ એ શું દર્શાવે છે? ઘટક કણોને દર્શાવે છે. ઓકે, અને ઘટક કણો સ્વરૂપે આપણે શું લેશું? તો કે અણુ, પરમાણુ કે પરમાણુના સમૂહ અને આયનને આપણે લઈએ. દેખાય આ બધા આયનોને ગોઠવેલા છે, અણુઓ ગોઠવેલા છે, પરમાણુઓ ગોઠવેલા છે આખા. પણ એ પરમાણુને માત્ર કોના સ્વરૂપે? પોઈન્ટ સ્વરૂપે આપણે દર્શાવ્યું તો એને આપણે શું કહીએ છીએ? લેટિસ બિંદુ. યાની કે લેટિસ પર પ્રાપ્ત થતા બિંદુને લેટિસ બિંદુ કહેશું. લેટિસ બિંદુ એ ઘટક કણોને દર્શાવે છે. કોના? તો કે સ્ફટિકના. ખ્યાલ આવે છે? અને ત્રીજી લાક્ષણિકતા એ રહેશે કે લેટિસ બિંદુને ઓકે એક ઇમેજનરી લાઈન यानी कि काल्पनिक रेखा वडे जोड़वामां आवे छे અને ત્યારે સ્ફટિક લેટિસની રચના થાય છે. બસ એટલા પોઈન્ટ યાદ રાખવાના છે. ઓકે, એકદમ સિમ્પલ રચના છે. અહીંયા મારે તમને એક એક્ઝામ્પલ આપવું હોય તો હું તમને એક્ઝામ્પલ આપી શકું કે દાખલા તરીકે તમારી જે રૂમ હશે એમની અંદર સ્ટાઇલ ગોઠવેલી હશે, અથવા તો જે કાંઈ લાદી તમે જૂના જમાનામાં કહો છો ને એ ગોઠવેલી હશે. તો એની ગોઠવણી જોઈએ તો એ લાદી છે આખો ઘટક કણ છે. તો ઘટક કણની ગોઠવણી 2D ની અંદર ક્રમશઃ ગોઠવેલી છે. ઓકે, હવે આ ઘટક કણની વચ્ચે આવી રીતના 4 લાદી ભેગી થતી હશે. ઓકે, ત્યાં આવી કંઈક રચના બનતી હશે. ખ્યાલ આવે છે ને? આવી રચના. તો આ લાદીને ના દર્શાવતા માત્ર એના બિંદુને દર્શાવે તો એને આપણે શું કહીએ છીએ? લેટિસ બિંદુ. અને આ લેટિસ બિંદુથી એને આપણે કાલ્પનિક રેખા વડે જોડી દઈએ ત્યારે શું બને છે? તો કે સ્ફટિક લેટિસ. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? ઓકે, અને લેટિસ બિંદુની આ ત્રણ છે એમની લાક્ષણિકતા. ઓકે, બસ એટલી વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. બીજું કઈ અહીંયા યાદ રાખવાનું નથી. યાની કે આખો જો આપણે ઘટક કણ દર્શાવીએ તો આખી આકૃતિ કેવી થઈ જાય? ગીચો ગીચ થઈ જાય. અને આને વ્યવસ્થિત સમજવું હોય તો કોના વડે સમજીએ? કે લેટિસ બિંદુ. કે આખો ગોળો ના દોરતા માત્ર હું લખીએ? પોઈન્ટ. આ તફાવત છે ઘટક કણ અને લેટિસ બિંદુ વચ્ચે. લેટિસ બિંદુ એ શું દર્શાવે? તો કે ઘટક કણ. ઘટક કણ કયા? તો કે આ. ખ્યાલ આવે છે? અને આવી લેટિસ બિંદુની ત્રિપરિમાણીય નિયમિત ગોઠવણીથી પ્રાપ્ત થતા સ્ફટિકને સ્ફટિક લેટિસ અથવા તો સ્ફટિક અવકાશ અથવા અવકાશ લેટિસ પણ કહેવામાં આવે. પણ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાપી મારો. હવે કોઈ પણ સ્ફટિક લેટિસ, બરાબર, સ્ફટિક લેટિસ હમણાં આપણે દોર્યો, જો ફરીવાર દોરુશું, બરાબર, એને ખાસ તમારે ધ્યાનથી જોવાનો છે. બરાબર, આ શું છે? તો કે લેટિસ બિંદુ. ઓકે, આને આપણે શું કહેશું? લેટિસ બિંદુ. ઓકે, અને આપણે અંદર તરફ કા બહાર તરફના લેટિસ બિંદુ. રેડી? આને આપણે જોડશું. ઓકે, જોડશું તો શું બનશે? તો કે સરસ મજાની એક રચના બનશે. આ રીતે બને છે. દેખાય છે ને તમને? ઓકે, આને પણ આપણે જોડી દઈએ તો આ રીતે આખી રચના બની ગઈ. હમણાં જ આપણે દોરી. બરાબર, આવી રીતના ઉપર પણ હશે, નીચે પણ હશે, આગળ પણ હશે, પાછળ પણ હશે અને આજુબાજુમાં તો છે જ. ઓકે, હવે આ શું થઈ ગયું? તો કે સ્ફટિક લેટિસ. સ્ફટિક લેટિસ. ઓકે, હવે આ સ્ફટિક લેટિસ એ કોનાથી બનેલો છે? તો કે લેટિસ બિંદુથી. આ બધા શું છે? એમના લેટિસ બિંદુ. ખ્યાલ આવે છે ને? દેખાય છે ને બધા જ? યસ. ઓકે, તો હવે આપણે સમજવાનું છે એકમ કોષ. કે એકમ કોષ કોને કેવું? તો કે આ સ્ફટિક લેટિસના પુનરાવર્તિત ભાગને.
ઓકે, સ્ફટિક લેટિસના નાનામાં નાના પુનરાવર્તિત ભાગને આપણે એકમ સેલ અથવા તો યુનિટ સેલ અથવા એકમ કોષ કહી શકીએ છીએ. તો આમનો તમને પુનરાવર્તિત ભાગ કયો દેખાય છે? તો કે હું આને પુનરાવર્તિત ભાગને બ્લેક પેન થી ઇન્ડિકેટ કરું છું. દેખાય છે તમને? આ આખો ભાગ, આ એક ક્યુબ જે પુનરાવર્તિત ભાગ છે, દેખાય છે? આની બાજુમાં એવો છે, એની બાજુમાં એવો છે, એની આ બાજુ એવો હશે, એની ઉપર એવો હશે, એની નીચે એવો હશે, એની આગળ એવો હશે, અને પાછળ એવો ભાગ હશે. તો આ જે બ્લેક વાળો ભાગ છે એને શું કહેવામાં આવે? એકમ કોષ. શું કહેવામાં આવે? એકમ કોષ. यानी कि स्फटिक लेटिस में रहेला नाना पुनरावर्तित, ओके, पुनरावर्तित भाग ने, ओके, स्फटिक लेटिस में रहेला नाना पुनरावर्तित भाग ने શું કહેવામાં આવે છે? એકમ કોષ કહેવાય છે. અને આ દરેક એકમ કોષ કેવા હોય? સરખા. यानी कि સ્ફટિક લેટિસ શેનો બનેલો હશે? તો કે એકમ કોષનો. કેટલા એકમ કોષ? તો કે n એકમ કોષ. ખ્યાલ આવે છે? તો આ એક થયો એકમ કોષ, આ બીજો એકમ કોષ, આ ત્રીજો એકમ કોષ. હવે મારે તમને અહીંયા વાત કરવી છે એકમ કોષની લાક્ષણિકતાની. ઓકે, એકમ કોષની લાક્ષણિકતા यानी कि કોઈ એક એકમ કોષ છે. હવે બાજુની બે એકમ કોષને આપણે મીટા ડાલીએ, બરાબર? અને આપણે શું કરી નાખીએ? પૂછી નાખીએ. આપણી પાસે એક એકમ કોષ હવે આવી ગયો છે. ઓકે, આ એક એકમ કોષ. હવે આ એકમ કોષની લાક્ષણિકતા જોવી હોય તો એમની અંદર અહીંયા હું બ્લુ પેન થી એમને ઇન્ડિકેટ કરું કે મારી પાસે એક તો આ લંબાઈ, તો હું આને પહોળાઈ કહી શકું. ખ્યાલ આવે છે? અને આને હું કહી શકું? પૂછાય કે દરેક એકમ કોષ એ 3 અક્ષ ધરાવે છે, બરાબર? પેલી લાક્ષણિકતા, એકમ કોષ એ 3 અક્ષ, નામ આપીએ A B C ધરાવે છે. દાખલા તરીકે હું આને A નામ આપું અને B નામ આપું, તો આને હું નામ આપી શકાય? C નામ આપી શકાય. ઓકે, બીજી વાત કરીએ તો એકમ કોષ એ 3 ખૂણાઓ આલ્ફા, બીટા અને ગામા ધરાવે છે. આ એકમ કોષ એ 3 ખૂણા ધરાવે છે, આલ્ફા, બીટા અને ગામા. કઈ રીતે આલ્ફા, બીટા અને ગામા? એ ખૂણાને મારે સમજવા હોય તો આને હું થોડું અહીંયા વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરું. ઓકે, આ A, આ B અને આ જે લાઈન છે એ લાઈન આપણે શું દોરીએ? C દોરીએ, બરાબર? A, B અને C. ખ્યાલ આવે છે? ઓકે, તો હવે મારે અહીંયા ખૂણાને સમજવા હોય આ રીતે ન લેતા હું પાછળથી લઉં તો તમે વ્યવસ્થિત સમજી શકો. ઓકે, આ ભાગ લઉં છું, બરાબર? એક અક્ષ આ, એક ખૂણો આ અને એક બાજુ આ. ઓકે, તો આને હું કહી દઉં A. ઓકે, આને કહી દઉં હું B અને આને કહી દઉં હું C. ઓકે, A B C. તો A અને B વચ્ચે જે ખૂણો બને છે, A અને B વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને મારે કેવું હોય તો એ ખૂણો ગામા. કયો ખૂણો બને છે? ગામા. A B ગામા. ઓકે, B અને C વચ્ચે જે ખૂણો બને છે, B અને C વચ્ચે જે ખૂણો બને છે, તો કયો ભાગ બાકી રહ્યો? તો કે આ ખૂણાને આપણે નામ આપી દઈએ આલ્ફા. ઓકે, અને A અને C વચ્ચે જે ખૂણો બને છે આ ખૂણાને નામ આપી દઈએ આપણે બીટા. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? તમે એક્ઝેક્ટલી સમજી ગયા. શું? તો કે A અને B વચ્ચે જે ખૂણો બને છે ગામા, યાની કે દેખાય છે? એને આપણે ગામા કહીએ, B ને આપણે આલ્ફા કહીએ, એને આપણે આલ્ફા કહીએ, B ને આપણે બીટા કહીએ અને C ને આપણે ગામા કહીએ. તો અહીંયા A અને B છે, બાકી કયો એરો? C. તો C વચ્ચેનો ખૂણો કયો થશે? ગામા. ઓકે, અહીંયા B અને C છે, દેખાય છે? B અને C. તો બાકી કોણ રહ્યું? A, યાની કે એને આપણે શું કહેશું? આલ્ફા. A અને C છે,
બાકી હું રહ્યું બી, તો બી ને આપણે શું કહીએ છીએ બીટા, તો એની વચ્ચેના ખૂણાને આપણે બીટા કહીશું. એવી રીતના તમે અહીંયા ધ્યાનમાં લઈ શકો. ઓકે, આ શું છે તો કે બી અને સી, તો બી અને સી વચ્ચેના ખૂણાને હું કહું આલ્ફા. ખ્યાલ આવે છે? આ શું છે એ અને સી, એ અને સી વચ્ચેના ખૂણાને હું શું કહી શકું તો કે બીટા કહી શકું. ઓકે, હવે આ એ અને બી વચ્ચેના ખૂણાને મારે કેવું હોય તો એને હું કહીએ ગામા કહીએ, કઈ પણ એ અહીંયા નહીં દર્શાવી શકાય ને. ઓકે, કારણ કે હજી આપણે બીજો ક્યુબ આગળ તરફ દોરવો પડે, એટલે મેં એને અહીંયા દર્શાવ્યું. ખ્યાલ આવે છે ને? ઓકે, તો આ ખૂણાને મારે દર્શાવવો હોય આવી રીતના દર્શાવી છે આમ કરીને, એને હું કહું હું કે એ અને બી, તો આ છે ગામા. સમજ પડી ગઈ? ઓકે, અહીંયા હું સમજી લઈએ. એ તો આ એ, આ બી અને આ લાઈન ને આપણે શું કહીએ સી. ઓકે, એ અને સી વચ્ચેના ખૂણાને હું શું કહું અહીંયા ભાઈ તો કે બીટા. યસ. ઓકે, એ અને બી વચ્ચેના ખૂણાને હું કહું યસ ગામા. ઓકે, બી અને સી વચ્ચેના ખૂણાને મારે શું કહી શકાય તો કે યસ બી અને સી વચ્ચેના ખૂણાને આલ્ફા કહી શકું. તમે એક્ઝેક્ટલી આ ખૂણાને સમજી ગયા, બરાબર? તો એકમ કોષ કોને કહેશો તો કે સ્ફટિક લેટિસમાં રહેલા નાના પુનરાવર્તિત ભાગને એકમ કોષ કહેવામાં આવે. ઓકે, અને લેટિસ બિંદુની પુનરાવર્તિત ત્રિપરિમાણીયમાં ગોઠવણી કે જેને શું કહેવામાં આવે સ્ફટિક લેટિસ. ખ્યાલ આવે છે? લેટિસ બિંદુ કોને કહેવામાં આવે? ઓકે, તો લેટિસમાં રહેલ પોઈન્ટ અથવા બિંદુને લેટિસ બિંદુ કહેવાય. લેટિસ બિંદુ એક ઘટક કણો દર્શાવે છે. કોના? તો કે સ્ફટિકના. ઓકે, એટલી વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જે આપણે વાત કરવાની છે એ આ એકમ કોષના પ્રકારની વાત કરવાની છે કે કેવા પ્રકારના એકમ કોષો હોય. ઓકે, તો એટલું તમે લખી લો, પછી આપણે જોઈએ એકમ કોષના પ્રકાર. તો હવે આપણે વાત કરીએ એકમ કોષના પ્રકાર. ઓકે, કે એકમ કોષને બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે. અહીંયા જ આપણે આપીએ એકમ કોષને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે તો કે બે પ્રકારમાં. પહેલા વાત કરીએ તો આદિમ. આદિમ. ઓકે, આદિમ એકમ કોષ. સિમ્પલ છે, હમણાં જ ખ્યાલ આવી જશે એટલે શું. ઓકે, અને અહીંયા ફલક કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. હવે આદિમ એકમ કોષની અંદર એકમ કોષ કઈ રીતે આવે છે તો હવે તમે સમજી ગયા, બરાબર? તો અહીંયા હું એક એકમ કોષ દોરું છું. ઓકે, આ એક સરસ મજાનો શું છે તો કે ક્યુબ, યુનિટ સેલ, એકમ કોષ. આ એના લેટિસ બિંદુ દેખાય છે, લેટિસ બિંદુ. ઓકે, હવે આદિમ એકમ કોષ કોને કહેવાય તો કે જે એકમ કોષમાં લેટિસ બિંદુ માત્ર ખૂણા ઉપર જ હોય. ઓકે, કોર્નર ઉપર. કે જે એકમ કોષમાં લેટિસ બિંદુ ની ગોઠવણી માત્ર ખૂણા પર હોય તો તેને આદિમ એકમ કોષ, આદિમનો મતલબ થાય સાદો એકમ કોષ કહેવામાં આવે. અને આ એકમ કોષમાંથી બનતો સ્ફટિક લેટિસ કે જેને કહેવામાં આવે સાદો સમઘનીય સ્ફટિક અથવા કોષ. ઓકે, અથવા કોષ. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? ઓકે, તો આદિમ એકમ કોષ, આદિમ એકમ કોષની અંદર એકમ કોષના લેટિસ બિંદુની ગોઠવણી માત્ર તેના ખૂણા ઉપર હોય. દેખાય છે? આ ખૂણા ઉપર હોય એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. અને આ એકમ કોષથી બનતા સ્ફટિક લેટિસને સાદો સમઘનીય ઘન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? ઓકે, અથવા તો સાદો સમઘનીય કોષ. હવે અહીંયા વાત કરું કેન્દ્રિત એકમ કોષની કે કેન્દ્રિત એકમ કોષને કેટલા પ્રકારમાં વિભાજિત કરવામાં આવે તો કે એના પ્રકાર આપણે જોઈએ. અહીંયા 3 પ્રકાર. ખ્યાલ આવે છે? એમની અંદર પહેલો પ્રકાર જે છે એ કયો છે તો કે આ જ એકમ કોષ, પરંતુ એના બોડી યાની કે આખી બોડી થઈને બોડીના સેન્ટરમાં એક એકમ કોષ છે.
બોડીના સેન્ટરમાં પણ એક લેટિસ બિંદુ હશે. કઈ રીતે? તો કે એની ગોઠવણી મારે અહીંયા કરવી હોય તો આ આપણો એક એકમ કોષ. ઓકે, આ એકમ કોષના કોર્નર ઉપર તો શું હોય? લેટિસ બિંદુ. તો આ કોર્નર ઉપર લેટિસ બિંદુ તો એજ ઇટ ઇઝ રહેશે, પરંતુ એના એક સેન્ટર ની અંદર यानी कि वच्चे पण एक लेटिस बिंदु होय. ओके, तो जे एकम कोषमां खूणा उपरांत वच्चे पण कोनी वच्चे? तो के एकम कोषनी वच्चे पण શું હોય? લેટિસ બિંદુ. તેને શું કહેવામાં આવે? તો કે બોડી સેન્ટર ક્યુબિક સેલ. यानी कि આનું ગુજરાતી થાય અંતઃ કેન્દ્રિત એકમ કોષ. બરાબર, અંતઃ કેન્દ્રિત એકમ કોષ, બોડી સેન્ટર યુનિટ સેલ. ખ્યાલ આવે છે? જેવી રચના આ પ્રકારના એકમ કોષ જોડાઈને જે સમઘન બનાવે જેને કહેવાય BCC, બોડી સેન્ટર ક્યુબિક કોષ. ખ્યાલ આવે છે ને? यानी कि અંતઃ કેન્દ્રિત સમઘનીય કોષ કહેવામાં આવે છે. બરાબર, અંતઃ यानी कि આના બોડીની વચ્ચે પણ એક શું હોય? તો કે લેટિસ બિંદુ હોય. समझ पड़े छे? तो आने कहेशुं आपणे शुं? तो के अंतः केंद्रित एकम कोष. हवे बीजानी आपणे वात करीए तो एमनी अंदर खूणाओ उपर तो हशे एज इट इज. बीजा प्रकारनी आपणे वात करीए, देखाय छे ने? यस. तो आ रीते आपणो शुं छे? तो के एक યુનિટ સેલ છે. તો યુનિટ સેલના ખૂણા ઉપર લેટિસ બિંદુ એજ ઇટ ઇઝ છે જ. ઓકે, તો ખૂણાઓ ઉપરાંત એની ફલક પર यानी कि એની 6 બાજુ પર. કેટલી બાજુ છે? તો કે 6 બાજુ. બરાબર, તો આ એક ઉપર એક નીચે. ખ્યાલ આવે છે? એક ડાબી બાજુ, એક જમણી બાજુ. ઓકે, એક આગળની સાઈડ અને એક પાછળની સાઈડ. તમે એક્ઝેક્ટલી સમજ્યા? એક ક્યુબ હોય એની 6 બાજુ હોય, 6 બાજુના સેન્ટરની અંદર. ઓકે, એકદમ સેન્ટર. દાખલા તરીકે હું અહીંયા આ એક બાજુ હું અહીંથી લઉં છું. બરાબર, તો આ રીતે હું એને લઈ શકું કે ન લઈ શકું? તો આ બંને જે ખૂણા હોય એના સેન્ટરમાં શું હશે? તો કે એક એકમ કોષ રહેલો હશે. ખ્યાલ આવી ગયો તમને? ઓકે, તો આ રીતે જે યુનિટ સેલ આપણને મળે, એકમ કોષ મળે, એને કહેવામાં આવે શું? તો કે ફલક કેન્દ્રિત એકમ કોષ. શું કહેવામાં આવે આને? ફલક કેન્દ્રિત એકમ કોષ. અને આ ફલક કેન્દ્રિત એકમ કોષથી અસંખ્ય એકમ કોષો જોડાય આ પ્રકારના, અને જે ફટિક લેટિસ બનાવે એને કહેવામાં આવે FCC, यानी कि ફેસ સેન્ટર ક્યુબિક સેલ. અને ગુજરાતીમાં કેવું હોય? તો કે ફલક કેન્દ્રિત સમઘનીય કોષ કહેવામાં આવે. બરાબર, ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. સમજ પડી ગઈ તમને? ઓકે, BCC બોડી સેન્ટર ક્યુબિક કોષ અને FCC यानी कि ફલક સેન્ટર ક્યુબિક. કેન્દ્રિત હોય અને સેન્ટર્ડ કહેવાય ને સેન્ટર ક્યુબિક કોષ. સમજ પડે છે? બંનેના ગુજરાતી હું અહીંયા લખી દઉં. ઓકે, કે BCC ને આપણે શું કહેશું? તો કે અંતઃ કેન્દ્રિત સમઘનીય કોષ. બરાબર, અને આને શું કહેશું? તો કે ફલક કેન્દ્રિત સમઘનીય કોષ. બરાબર, ફલક यानी कि फेस, केंद्रित यानी कि सेंटर અને સમઘન ક્યુબ यानी कि C. ખ્યાલ આવે છે? અહીંયા B यानी कि બોડી સેન્ટર, C यानी कि કેન્દ્રિત એટલે કે અંતઃ કેન્દ્રિત, અને C यानी कि ક્યુબ यानी कि સમઘનીય કોષ. ખ્યાલ આવે કે ના ખ્યાલ આવે? એક્ઝેક્ટલી તમને ખ્યાલ આવે. હવે ત્રીજા પ્રકારના આપણે યુનિટ સેલની વાત કરીએ. બરાબર, તો એ યુનિટ સેલ કંઈક આવા પ્રકારનો છે કે
અહીંયા એક આપણે યુનિટ સેલ દોરીએ. યુનિટ સેલના ખૂણાઓ ઉપર તો શું હોવાનું છે? તો કે લેટિસ પોઈન્ટ, લેટિસ બિંદુ ખૂણાઓ ઉપર તો છે જ, પરંતુ કોઈ પણ બે ફલક યાની કે વિરુદ્ધ કોઈ પણ બે ફલક ઉપર પણ શું હોય? દાખલા તરીકે અહીંયા ઉપર છે તો નીચે પણ હશે, કા આગળ કા પાછળ, ઉપર નીચે, ડાબી બાજુ જમણી બાજુ. ખ્યાલ આવે છે તમને? કોઈ પણ બે વિરુદ્ધ ફલક પર, ઓકે, ખૂણા પ્લસ બે વિરુદ્ધ ફલક પર શું હોય? તો કે લેટિસ પોઈન્ટ, લેટિસ બિંદુ હોય તો એને કહેવામાં આવે અંત કેન્દ્રિત. શું કહેવામાં આવે? ઓકે, હું અહીંયા લખું છું અંત કેન્દ્રિત. ઓકે, યાની કે શેડો કેન્દ્રિત પણ કહેવામાં આવે. શેડાઓ ઉપર છે, બે શેડાઓ, બરાબર? શેડાઓ કેટલા હોય? બે. તો આ અંત યાની કે અંદર એકદમ, અને આ અંત, ઓકે, અંત કેન્દ્રિત શું કહેશું? એકમ કોષ. અને આવા અંત કેન્દ્રિત એકમ કોષ જોડાઈને જે રચના બનાવે એને કહેવાય ECC, એન્ડ સેન્ટર્ડ ક્યુબિક સેલ. અને એનું ગુજરાતી થાય શું? તો કે સિમ્પલ છે ભાઈ ગુજરાતી, રેડ પેન થી લખીએ કે અંત કેન્દ્રિત. અંતની જગ્યાએ અહીંયા હું શેડો પણ લખી શકું, બરાબર? લાસ્ટ શેડાઓ કહીએ ને એ. અંત કેન્દ્રિત સમઘનીય એકમ કોષ, અથવા તો ખાલી કોષ લખો તો પણ ચાલે. ખ્યાલ આવે છે? ઓકે, ECC, એન્ડ સેન્ટર ક્યુબિક સેલ, ફેસ સેન્ટર ક્યુબિક સેલ, બોડી સેન્ટર ક્યુબિક સેલ. ગુજરાતી અંતઃકેન્દ્રિત સમઘનીય યુનિટ સેલ અથવા યુનિટ કોષ, ફલક કેન્દ્રિત સમઘનીય યુનિટ કોષ, અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ અથવા યુનિટ કોષ. ખ્યાલ આવે છે? અહીંયા માત્ર ખૂણાઓ ઉપર, અહીંયા ખૂણો અને એક બોડીના સેન્ટરમાં, અહીંયા બધી જ ફલક અને ખૂણાઓ ઉપર, અહીંયા ખૂણાઓ ઉપર અને બે વિરુદ્ધ ફલક ઉપર શું હોય? તો કે લેટિસ બિંદુ હોય. આ વાત થઈ એકમ કોષના પ્રકારની. ઓકે, સાદો એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષની અંદર કેટલા પ્રકાર? 3 પ્રકાર, અને અહીંયા એક પ્રકાર. એટલી વસ્તુ તમને અન્ડરસ્ટેન્ડ થઈ. ખ્યાલ આવે છે? હવે આ એકમ કોષ, અહીંયા હું તમને એક સામાન્ય કન્સેપ્ટ આપું કે લેટિસ બિંદુ. કયા બિંદુ ભાઈ? તો કે લેટિસ બિંદુઓ નું જોડાણ થાય એટલે શું બને? તો કે યુનિટ સેલ. યુનિટ સેલ યાની કે એકમ કોષ. અને આવા અસંખ્ય એકમ કોષો પુનરાવર્તિત થાય અને ત્રિપરિમાણીયમાં યાની કે 3D માં ગોઠવાય એટલે શું બને છે? તો કે સ્ફટિક લેટિસ. એટલી વસ્તુ તમે સમજી ગયા? આ માત્ર શું છે ભાઈ? એક લેટિસ બિંદુ. ઓકે, આ શું છે ભાઈ? તો કે એકમ કોષ. અને આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ બધી બાજુ જોડાય એટલે શું બને? તો કે સ્ફટિક લેટિસ ની રચના થાય. એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આ એકમ કોષ એ કેટલા? તો કે 7 પ્રકારની જુદી જુદી પ્રણાલી ધરાવે છે. ખ્યાલ આવે છે? આ યુનિટ સેલ એ 7 પ્રકારની જુદી જુદી પ્રણાલીઓ ધરાવે છે. યાની કે જુદા જુદા આપણે કહી શકીએ આકાર ધરાવે છે. ઓકે, આકાર પ્રણાલી. અને આ 7 પ્રકારની પ્રણાલીથી ટોટલ 14 પ્રકારની લેટિસની રચના થાય છે. ઓકે, આ 7 પ્રકારની આકારની જુદી જુદી પ્રણાલી કોની? એકમ કોષની. યાની કે એકમ કોષ 7 જુદા જુદા પ્રકારના આકાર ધરાવીને 14 પ્રકારની લેટિસની રચના કરે. કારણ કે એકમ કોષ શું બનાવે? ફટિક લેટિસ. તો આ 14 પ્રકારની ફટિક લેટિસની રચના કરે એને નામ આપવામાં આવ્યું શું? તો કે
બ્રેવાઇસ લેટિસ, એને નામ આપવામાં આવ્યું બ્રેવાઇસ લેટિસ. તો બ્રેવાઇસ લેટિસ કેટલી હોય છે? 14. શેમાંથી બને? 7 પ્રકારની યુનિટ સેલની જુદી જુદી પ્રણાલીઓમાંથી. કઈ પ્રણાલીઓ છે એ હમણાં આપણે કોષ્ટકમાં જોઈએ. ઓકે, તો 7 પ્રકારની જુદી જુદી પ્રણાલી એ જોડાઈને 14 પ્રકાર, યાની કે આ બધાનો ઉપયોગ કરીને 14 પ્રકારની બ્રેવાઇસ લેટિસ બને છે. સમજ પડી જાય? બસ એટલી વસ્તુનો આપણે અભ્યાસ કરવાનો છે. તમે એક્ઝેક્ટલી એટલી વસ્તુ સમજ્યા, થોડું ઇમેજિનેશન કરવાનું છે. એકદમ સિમ્પલ છે. લેટિસ બિંદુ જોડાઈને યુનિટ સેલ. ઓકે, યુનિટ સેલ અલગ અલગ પ્રકારના હોય છે. ઓકે, આ અલગ અલગ પ્રકારના યુનિટ સેલનો માત્ર 7 તો આકાર છે, અને 7 આકારમાંથી ઓકે કોઈ આ ધરાવે છે, કોઈ આ ધરાવે, કોઈ 4 ધરાવે છે, બરાબર. કોઈ એક આકાર આ એક રચના ધરાવે, કોઈ એક આકાર 2 રચના પણ ધરાવી શકે, કોઈ એક આકાર 4 રચના ધરાવે, કોઈ એક આકાર 3 રચના પણ ધરાવી શકે, અને એમાંથી ઓલ ઓવર બધીને 7 યુનિટ સેલના આકારને જોડીને ટોટલ 14 પ્રકારની મને લેટિસ મળે, જેનું જ નામ આપવામાં આવ્યું બ્રેવાઇસ લેટિસ. કે બ્રેવાઇસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આવા યુનિટ સેલમાંથી 14 પ્રકારની લેટિસ બનાવી હતી. ખ્યાલ આવે છે? બસ એટલો આપણે અભ્યાસ કરવાનો છે. આને સાપી મારો. તો હવે આપણે વાત કરીએ કે આ જે 14 પ્રકારની બ્રેવાઇસ લેટિસ, 7 પ્રકારની આ એક આકાર છે, બરાબર. 7 પ્રકારના આકારવાળી સ્ફટિક આપણને આ બધા જ એકમ કોષ છે, બરાબર. તો આ બધા એકમ કોષ સાથે 14 પ્રકારના લેટિસ આપણને આપે છે, બરાબર. એને બ્રેવાઇસ લેટિસ નામ આપવામાં આવ્યું. તો એની આપણે વાત કરવાની છે. તમે એક્ઝેક્ટલી સમજો છો ને? આ 7 આકાર છે, ખ્યાલ આવે છે? આ આકાર એ કયા કયા પ્રકારના એકમ કોષો ધરાવે છે? તો કે સમઘનીય આકાર. સમઘનીય આકાર કોને કહેવાય ભાઈ? તો કે સિમ્પલ અહીંયા સમઘન હું દોરું છું. હું દોરું છું સમઘન, અને સમઘન તમે ઓળખો છો, એક ટ્યુબ દોર્યો, બરાબર. તો આ આકાર સમઘનીય છે. હવે સમઘનીય આકાર એ આદિમ એકમ કોષે ધરાવે, અંતઃ કેન્દ્રિત એકમ કોષે ધરાવે, અને ફલક કેન્દ્રિત એકમ કોષે ધરાવે. પણ અંત અથવા શેડો કેન્દ્રિત એકમ કોષ આ સમઘનીય પદાર્થ ધરાવતો નથી. આવું અહીંયા સમજી શકાય. તો એના શક્ય વિચલન એટલા છે. હવે આ જે છે એ સમઘનીય પ્રકારનો સ્ફટિક છે. ખ્યાલ આવે છે? તો સમઘનની અંદર આ A, આ B અને આ C લઈએ, બાકી બધા ખૂણાઓ લઈએ, તો આ બધા ખૂણાઓ છે. ખ્યાલ આવે છે ને? આ દરેક શું થશે? ખૂણા. તો દરેક ખૂણા કેટલાના થશે? 90 ના. દરેક બાજુ સમઘનમાં કેવી છે? સરખી. એટલે અહીંયા લખી શકાય A = B = C, અને ખૂણા આલ્ફા = બીટા = ગામા = 90. અહીંયા ગોખવાનું કંઈ નથી, માત્ર સમઘનીય પ્રકારનો શું છે આપણો સ્ફટિક. એ કેટલા વિચલન ધરાવે? તો કે 3 વિચલન ધરાવે. 4 નહીં, 3. એક અંત શેડો કેન્દ્રિત ધરાવતો નથી, બાકીના 3 ધરાવે છે, બરાબર. તો એમાં બાજુની લંબાઈ તો અહીંયાથી જ ખબર પડી જાય, ખૂણા પણ અહીંયાથી જ આપણને ખબર પડી જાય. અને એમના ઉદાહરણ છે કયા? NaCl મીઠું, ઝિંક બ્લેન્ડ, અને શું કહેવાય? ઝિંક બ્લેન્ડ. ખ્યાલ આવે છે? યાની કે ZnS અને કોપર. આ પ્રકારના સ્ફટિકો છે, બરાબર. સ્ફટિક એ કોના? તો કે સમઘનીય પ્રકારના એક્ઝામ્પલ છે. ખ્યાલ આવી ગયો કે નો ખ્યાલ આવ્યો? આમનો આકાર કેવો હશે? તો કે સમઘનીય આકાર હશે, જેમાં અક્ષની લંબાઈ, ધારની લંબાઈ સરખી હશે, ખૂણાઓ પણ સરખા હશે. ઓકે, એ આદિમ પણ હોઈ શકે, અંતઃ કેન્દ્રિત પણ હોઈ શકે, અને ફલક કેન્દ્રિત પણ હોઈ શકે. હવે વાત કરીએ ચતુષ્કોણીયની. હવે ચતુષ્કોણ, તો કે ચતુષ્કોણ આપણે કઈ રીતે બનાવીએ ભાઈ? તો કે એને હું અહીંયા બનાવવાને પ્રયત્ન કરું કે બે બાજુ કેવી છે ભાઈ? સમાન છે. ઓકે, આમની અંદર બે બાજુ સમાન છે, પણ એક બાજુ સમાન છે નહીં. તો આ બેનો ચતુષ્કોણ, અને થોડોક આડો કરીશ એટલે તમને ચતુષ્કોણ જેવું ફીલ થશે. ઓકે, તો આ ચતુષ્કોણની આકૃતિ આપણને આવડી જોઈએ. એ માત્ર 2 જ પ્રકારના વિચલન ધરાવે છે, 2 જ પ્રકારના એકમ કોષ. એક આદિમ તો બધામાં કોમન છે, દેખાય છે? ઓકે, તો આદિમ તો છે જ, સાથે અંતઃ કેન્દ્રિત. ઓકે, આદિમ અને અંતઃ કેન્દ્રિત. ફલક અને અંત કેન્દ્રિત છે નહીં. પહેલામાં 3, બીજામાં 2. ચતુષ્કોણ, ચતુષ્કોણની અંદર A અને B સમાન છે,
બટ સી સમાન છે નહીં, અને ખૂણા બધા ભાઈ 90 ના જ થશે. ખૂણા ચેક કરી લેવા, ખૂણા કેટલા થશે તો કે 90 ના થશે. તો a is equal to b is not equal to c. ખ્યાલ આવી જાય કે ના ખ્યાલ આવી જાય? અને ખૂણા બધા 90 ના. એમના એક્ઝામ્પલ ચતુષ્કોણ, બરાબર. તો 6 અને 6 બધું સરખું રાખીને તમે યાદ રાખી શકો કયા? ટીન, બરાબર, SN યાની કે ટીન, ટીન નો ઓક્સાઇડ, ટીન પછી ટીન ના ટી એવો JSN પણ એને ટીન કહેવાય. એના પરથી ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને કેલ્શિયમ સલ્ફેટ. ખ્યાલ આવે છે? આ એમના એક્ઝામ્પલ છે. હવે વાત કરીએ ઓર્થોરોહોમ્બિક. ઓર્થોરોહોમ્બિક માલુમ છે તમને? સલ્ફરના બે અપર રૂપો હોય, એક તો મોનોક્લિનિક અને ઓર્થોરોહોમ્બિક. તો એ ટાઈપનું આ છે કે ઓર્થોરોહોમ્બિક પ્રકારની આકૃતિ. હવે આની આકૃતિ આપણે જોવા જશું તો એવો આપણે ક્યુબ દોરવાનો કે એમાં બાજુઓ એકે સમાન નહીં હોય. A is not equal to B is not equal to C. બાજુઓ એકે સમાન હશે નહીં, પણ ખૂણાઓ બધા જ કેટલા હશે તો કે 90 ના. તો કે આ જે ઘટના છે આ જ ઘટના. ઓકે, આને આપણે શું કરી નાખવાનું? આવી રીતના કરી નાખવાનું. અને બધા બાજુઓની એવું અહીંયા દોરી શકીશ નહીં, તમને બતાવી દઈશ, અથવા તો તમે બુકમાં જોઈ શકો છો, બરાબર. એને કે આ પ્રકારની બધી જ બાજુ એ નાની, બી એનાથી મોટી, સી એના કરતા મોટી, અને બધા જ ખૂણા આપણે કાટખૂણે જોડશું એટલે આ પ્રકારની રચના બનશે. એને કહેવાય ઓર્થોરોહોમ્બિક, બરાબર. એમની અંદર ચારે ચાર કોમ્પ્લિકેટેડ આકૃતિ છે, એટલે ચારે ચાર વિચલન જોવા મળે. આદિમ, અંત કેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંત કેન્દ્રિત. ઓકે, અંત કેન્દ્રિત ને શેડો કેન્દ્રિત પણ કહેવામાં આવે. ખ્યાલ આવે છે તમને? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ ઇક્વલ ટુ 90. એમના એક્ઝામ્પલ છે. ઓર્થોરોહોમ્બિક તો છે જ, તો રોહોમ્બિક સલ્ફર તો આવે જ. ઓકે, આ ઉપરાંત ઇન્ડિયન સોલ્ટપીટર યાની કે KNO3. ઓકે, કે પોટેશિયમ નાઇટ્રેટ અને બેરિયમ સલ્ફેટ. અહીંયા કેલ્શિયમ સલ્ફેટ, અહીંયા બેરિયમ સલ્ફેટ. ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ઉદાહરણ. એના પછી હું વાત કરું તો ષટકોણીય આવે. ષટકોણીયની આકૃતિ તો હું દોરી શકું. જો કેવી રીતના, તો આપણે માલુમ છે ગ્રેફાઇટ ની અંદર દોરી હતી આકૃતિ, તો કે આ એક ષટકોણ છે. ઓકે, હા બીજો ષટકોણ છે. તો આ છેડા આપણે જોડી દઈએ, આને નીચે તરફ જોડશું, આને અહીંયા જોડી દઈએ, અને અહીંયા જોડી દઈએ, અને આને આપણે નીચે તરફ. આખો એક ષટકોણ બની ગયો. ઓકે, હવે આ ષટકોણ બની ગયો તો અહીંયા તમે વિચારી શકો છો કે આ લંબાઈ અને આ લંબાઈ યાની કે A અને B સમાન છે, બટ C એ સમાન નથી. એટલે A is equal to B but not equal to C. ખ્યાલ આવે છે? અને બધા જ ખૂણા તમે જો તો ખૂણા તો બધા જ કેવા થાય છે? 90 ના. પણ એક ખૂણો 90 નો થશે નહીં, યાની કે આ ખૂણો 90 નો થશે. ઓકે, અને આ બાજુનો ખૂણો 90 નો થશે, પણ આ ખૂણો 90 નો થઈ શકે નહીં. ખ્યાલ આવે છે ને? યાની કે A અને B વચ્ચેનો ખૂણો છે ગામા. ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90, બટ ગામા મળવાનો છે એ આપણને કેટલો? તો કે 3 ભાગની અંદર વિભાજિત કરી દેવાનું, યાની કે 120 જેટલો આપણને મળે છે. સમજ પડે છે? બે ખૂણા 90 ના અને બાકીનો બીજો ખૂણો જે ગામા છે એ કેટલો મળે છે? 120. કારણ કે A અને B, આ B, તો આને હું A કહી શકું. A અને B વચ્ચેનો ખૂણો કયો થઈ? તો કે ગામા. અને ગામા બરાબર 90. દેખાય 90? તમને લાગે છે આ 90 છે? એની આવો ખૂણો જોવા મળે છે. આ ખૂણો કેટલાનો છે? 120 નો. અને આની સાથે જે લંબ હશે, ઓકે, C સાઈડ જાય છે, બંને કેવા હશે? 90 ના ખૂણા હશે. ઓકે, તો આલ્ફા અને બીટા 90, બટ ગામા ઇઝ નોટ ઇક્વલ ટુ 90. પણ કેટલા થાય છે? 120 થાય છે. ષટકોણ ઉપરથી આપણને માલુમ પડી ગયું. ષટકોણમાં માત્ર એક આદિ મ, માત્ર અને માત્ર એક આદિ મ. એમના એક્ઝામ્પલ ગ્રેફાઇટ તો યાદ તમને રહી જાય. આ ઉપરાંત યાદ રાખવાનું છે ZnO, ઝિંક ઓક્સાઇડ અને કેડમિયમ સલ્ફાઇડ. ખાસ યાદ રાખજો. ઓકે, કેડમિયમ સલ્ફાઇડ અને ઝિંકનો ઓક્સાઇડ શેમાં આવશે? ષટકોણીયની અંદર. એના પછી આપણે આવશે રોહોમ્બોહેડ્રલ. આ હેડ્રલ છે, બરાબર. રોહોમ્બોહેડ્રલ જેને ગુજરાતીમાં કેવું હોય તો ત્રિકોણીય. હવે ત્રિકોણીય આકૃતિ હકીકત તો ક્યુબમાં જ ત્રિકોણ જેવું કંઈક બનતું હશે, એને આપણે અહીંયા દોરવાની નથી. ઓકે, તો એ દોરવું થોડું કોમ્પ્લિકેટેડ થશે. તમે બુકમાં જોશો તો તમને આના જેવું સરખે સરખું જ લાગશે. ઓકે, આ રોહોમ્બોહેડ્રિક અને ઓર્થોરોહોમ્બિક જેવું જ તમને શું લાગશે? રોહોમ્બોહેડ્રલ. ઓકે, થોડું ઘણું ફેરફાર વાળું હશે. તો આજે રોહોમ્બોહેડ્રલ યાની કે ત્રિકોણીય, તો ત્રિકોણની બધી જ બાજુ કેવી હોય? સમાન. તો ત્રિકોણની બાજુ બધી સમાન છે. ઓકે, ખૂણા
બધા જ સમાન પણ 90 ના હોતા નથી. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ કયો ગામા, બટ નોટ ઇક્વલ ટુ 90. 90 ના નથી હોતા. બાકી કોઈ પણ તમે લઈ શકો ને બધી બાજુ સમાન છે, એક જ જોવા મળે આદિ. ઓકે, તો ત્રિકોણીયમાં ભાન પડે છે એમના એક્ઝામ્પલ. ઓકે, ત્રિકોણ કેલ્શિયમ કાર્બોનેટ જેને કેલ્સાઇટ કહેવાય અને સિનેબાર. ઓકે, ત્રિકોણ માર્કે સિનેબાર, ખ્યાલ આવે છે ને? ઓકે, સિનેમા ઘરની અંદર સરસ મજાનું આવું ત્રિકોણ છે, આવું થોડું ઘણું તમે યાદ રાખી શકો. ઓકે, તો બારી છે કેવી? તો કે ત્રિકોણ સિનેબાર. ઓકે, એમાંથી કોણ ડોક્યુ કરે? કેલ્શિયમ કાર્બોનેટ. થોડી ઘણી વાર્તા બનાવો તો યાદ રહી જાય. એના પછી આપણે વાત કરીએ તો ઓર્થોરોમ્બિક એક અપરરૂપ સલ્ફરનું, બીજો અપરરૂપ મોનોક્લિનિક. તો એમાં મોનોક્લિનિક સલ્ફર તો આવવાનું છે. એની આકૃતિ પણ થોડી ઓકે સીપીયુ જેવા ટાઈપની આકૃતિ હશે. સીપીયુ ને ઓળખો છો ને? યસ. તો મોનોક્લિનિક એમની અંદર ખાસ યાદ રાખવાનું આદિમ તો છે જ. ઓકે, આદિમ તો બધામાં છે જ, પણ સાથે એક મોનોક્લિનિક ની અંદર અંત કેન્દ્રિત જોવા મળે. જો અંત કેન્દ્રિત કઈ નથી, અહીંયા તો 4 એ 4 છે એટલે આનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં. ઓકે, બાકી કોઈ પણ જગ્યાએ અંત કેન્દ્રિત છે નહીં, શેડો કેન્દ્રિત. એ માત્ર અને માત્ર ક્યાં છે? મોનોક્લિનિક ની અંદર છે. એટલે એ રીતે તમે એને યાદ રાખી શકો. ઓકે, તો એમની અંદર એક પણ બાજુ સમાન હોતી નથી. ચીપિયાને વાળી તોડી નાખો, બરાબર? એ રીતનું. તો કે એક પણ બાજુ સમાન હોતી નથી. પરંતુ જેવી રીતના કેમ અહીંયા આલ્ફા અને બીટા 90 નો, એવી રીતના અહીંયા આલ્ફા અને ગામા છે 90 નો છે, પણ બીટા એ કોઈ નક્કી છે નહીં. એટલે નોટ ઇક્વલ ટુ 90. યાદ રાખજો ખાસ. મોનોક્લિનિક, બરાબર? એમની અંદર મોનોક્લિનિક સલ્ફર આવશે. ઓકે, સોડિયમ સલ્ફેટ આવશે. સોડિયમ સલ્ફેટ ઇન્ટુ 10H2O. મોનોક્લિનિક, બરાબર? મોનો એટલે એક તો આવ્યો ને, એટલે 10 વાળો H2O. એટલે તમારે સમજી લેવાનું મોનો એટલે એક નો શું બને? 10H2O. તો સોડિયમ સલ્ફેટ ઇન્ટુ 10H2O અને મોનોક્લિનિક સલ્ફર તો યાદ રહી જશે. અને ટ્રાયક્લિનિક. ઓકે, મોનોક્લિનિક પછી ટ્રાયક્લિનિક માં મેળ આવ્યો ને. ટ્રાયક્લિનિક ની અંદર 3 બાજુય સમાન નથી, 3 ખૂણાય ઇઝ નોટ ઇક્વલ ટુ 90. બરાબર? સમાન છે નહીં, 90 નથી, સમાને નથી. એટલે આ પ્રકારની ઘટના અહીંયા જોવા મળે. એના એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાના છે, બરાબર? લાસ્ટ છે એટલે ઓક્સિડેશન કરતા K2Cr2O7. કોપર સલ્ફેટ ઇન્ટુ 5H2. અહીંયા મોનો તો બનાવ્યો એટલે 1 ની પાછળ 0 લગાડી 10 બનાવ્યા, પણ અહીંયા 5H2. અને બોરિક એસિડ H3BO3. H3BO3 બોરિક એસિડ. આમના એક્ઝામ્પલ છે ટ્રાયક્લિનિક ના. ઓકે, એટલે આ રીતે તમારે યાદ રાખવાનું છે. જો આ ક્રમમાં યાદ રહે તો વધારે સારું છે. ઓકે, આ 3 તો આકૃતિ પરથી યાદ રહી ગયા. ઓકે, આ ઓર્થોરોમ્બિક છે, એની આકૃતિ આના જેવી જ જોવા મળશે. સીપીયુ તમે અહીંયા વિચારી લો, પણ એમની અંદર એક પણ બાજુ સમાન છે નહીં. ઓકે, તો ઓર્થોરોમ્બિક ની જેવી જ આકૃતિ છે એવી જ આકૃતિ મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક માં પણ જોવા મળશે. એટલે જો એની પણ બાજુઓ એક સમાન નથી. અને ઓર્થોરોમ્બિક ની અંદર ખૂણા પાછા પેલા 3 ના કેવા છે? 90 ડિગ્રી, બરાબર? ષટકોણીય ની અંદર તો એક ખૂણો ગામા 120 આપણને સીધો જ માલુમ પડી જાય. ઓકે, આ 120 હોય, આના વચ્ચેનો 120 ટોટલ 3 ખૂણા આપણને અહીંયા જોવા મળે. સમજ પડી જાય? ઓકે, આ A અને B, આ A અને B, ટોટલ કેટલા ખૂણા? 3 ખૂણા. તો 360 ને ભાગી નાખો 3 વડે એટલે 120 ના ખૂણા મળી જાય. ઓકે, રોમ્બોઇડલ યાની કે ત્રિકોણીય. ત્રિકોણીયમાં બધી જ બાજુ સમાન હોય, પણ ખૂણાય સમાન હોય, પણ 90 ના હોય નહીં. એટલે અહીંયા તમને ખ્યાલ આવી જાય. ઓકે, મોનોક્લિનિક અને ટ્રાયક્લિનિક ની અંદર એક પણ બાજુ સમાન ન હોય. કોના જેવું? તો કે ઓર્થોરોમ્બિક જેવું. જો અહીંયા બધી બાજુ સમાન, અહીંયા એક બાજુ સમાન, અહીંયા બે બાજુ સમાન. આ 3 તો લાઈનમાં તમારે યાદ રાખી લેવાના. ઓકે, આમાં 3, આમાં 2 અને આમાં 4 એ 4. ઓકે, એક જ અહીંયા છે અંત કેન્દ્રિત ને બીજો અંત કેન્દ્રિત મોનોક્લિનિકમાં, બાકી બધામાં આદિમ. એટલે એ રીતે તમે કોમન યાદ રાખી શકો. એટલે થોડું મગજ વાપરીને 5 વાર લખી નાખો તો મેળ આવી જશે. બહુ ઓછા આમાંથી પ્રશ્ન પૂછાય છે, બરાબર? પણ પૂછાય તો આમાં માર્ક્સ જવો જોઈએ નહીં. ખાસ કરીને આના ઉદાહરણ જનરલી પૂછાતા હોય. ઘણીવાર અક્ષની લંબાઈ અને ખૂણા પણ પૂછી લેતા હોય, અને ઘણીવાર વિચલન પણ પૂછી લે. તો આખું કોષ્ટક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? બહુ પેપર અઘરું કરવું હોય ને કદાચ જો તમે આ ના કર્યું હોય તો તમારા માટે અહીંયાથી માર્ક્સ કટ થઈ શકે. એટલે એ ના થાય એના માટે તમારે આને 2 થી 3 વાર મોઢે લખવું પડે. આ સ્ફટિક પ્રણાલી, આના અલગ અલગ એકંકો જો ટોટલ 14 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો આને કહેવાય
ઓકે, બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે ગણિત શાસ્ત્રી હતા, એને મેળવી હતી, એટલે એને બ્રેવાઇસ લેટિસ કહેવામાં આવે, કે જે આ 7 પ્રકારના આકાર ઉપરથી બને છે, અને આ બધા જ એમના શું છે એક્ઝામ્પલ છે, સમજ પડે છે. બસ એટલી વસ્તુ અહીંયા તમારે ગોખવાની છે, અહીંયા એમ પણ કહી શકાય. પણ થોડો ઘણો આકાર, સમઘનીયનો આકાર ખબર હોય, ચતુષ્કોણીયનો આકાર ખબર હોય, ઓર્થોરોમ્બિકનો આકાર સીપીયુ જેવો છે, મોનોક્લિનિકનો આકાર સીપીયુ જેવો છે, ટ્રાઇક્લિનિકનો આકાર સીપીયુ જેવો છે, એટલે એક પણ બાજુ સમાન છે નહીં. ઓકે, એટલે ભાંગલા ટુટલા સીપીયુ કહીએ. ષટકોણીયનો ખબર પડી જાય આપણને, ખ્યાલ આવે છે. ત્રિકોણીયનો આપણને ખબર પડી જાય. ઓકે, બસ એટલી વસ્તુ. એટલે તમને આ તો કમ્પ્લીટ થઈ ગયું આકાર ઉપરથી. ઓકે, આને યાદ રાખવાનું. સમઘનીયમાં કેટલા? તો કે 3. ષટકોણીયમાં કેટલા? તો કે 2. ઓર્થોરોમ્બિક ની અંદર તો 4 એ 4. બાકી બધામાં કેટલા? તો કે આદિમ 1 પણ મોનોક્લિનિક છે એટલે 1 રાખો, અને મોનો એટલે 1 થાય એટલે એને મજા આવતી નથી, એટલે 1 રાખી દે છે અંત કેન્દ્રિત, અંતે કરી દે છે. દેખાય છે? મોનો એટલે પેલો, અંત એટલે છેડો. ઓકે, તો અંત છેડો એટલે એ ત્યાં એક યાદ રાખી લેવાનું આ રીતે. બાકી એક્ઝામ્પલ છે પણ તમારે યાદ રાખવાના રહેશે. ખાસ યાદ રાખવાનું છે, આ વધારે પૂછાય. ઝિંક બ્લેન્ડ. ઓકે, બ્લેન્ડ, ડ એટલે એસ, ખ્યાલ આવે છે? એ ક્યાં આવે છે? સમઘનીયમાં, કોમન, સાદું. ઓકે, કારણ કે અહીંયા સાદું થઈ ગયું, બ્લેન્ડ એસ એસ. ઓકે, એટલે સાદી રચના થઈ ગઈ. પણ ઓ, ઓકે, ઓ, ઓકે, ઝેડ એન્ડ ઓ યાની કે હું બન્યું? ષટકોણ. જો આનો આકાર કેવો છે? ઓ જેવો છે ને, ગોળ, તો આને અહીંયા લેવાનું, ઝેડ એન્ડ ઓ, તેને ષટકોણીયની અંદર લેવાનું. આ રીતે પણ તમે થોડું ઘણું ફિટ કરી શકો છો. ઓકે, તો આજનો લેક્ચર એટલે સુધી રાખીએ. ઘણું બધું રિવિઝન કરવાનું છે, તો તમને ખબર પડશે. બુકની અંદર કોષ્ટક આપેલું છે, સાઈડના પેજ ઉપર સરસ મજાના 14 આકૃતિ દોરેલી છે, બરાબર? આદિમાં કોર્નર ઉપર, અંત કેન્દ્રિત હશે તો બોડીના સેન્ટરમાં, ફલક હશે તો બધી ફલક ઉપર, બાજુઓ ઉપર, ઓકે, અને અંત કેન્દ્રિત હશે તો 2 વિરુદ્ધ બાજુ અને ખૂણાઓ ઉપર હશે. આ રીતના બધી જ આકૃતિ એની દોરેલી છે. આકૃતિ ક્યાંય પૂછાતી નથી, તમારે આકૃતિ દોરવાની નથી, માત્ર અને સમજવાનું છે. ખ્યાલ આવે છે ને? આ વસ્તુને યાદ રાખવાની છે. મેક્સિમમ વાર તમે આને વાંચશો એટલે તમને ઓટોમેટિકલી યાદ રહી જશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે એટલે સુધી રાખીએ. વાંચતા રહો, લખતા રહો. બાય બાય.